ઓડિયો ક્લિપ અંગે પીટી જાડેજાએ કરી સ્પષ્ટતા, મેં રાજીનામું આપ્યું નથી અને આપવાનો પણ નથી. 14 જણાની કમિટીમાંથી કોણ ગદ્દાર તે જાણવા મળ્યું. પીટી જાડેજાએ કહ્યું કે ગદ્દાર કોણ છે, એક જ છે, તેને અમે ખુલ્લો પાડીશું. આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ. આજે અથવા કાલે સંકલન સમિતિ સાથે ચર્ચા કરીશ. પીટી જાડેજાના સંકલન સમિતિ ગદ્દાર હોવાના કર્યા આક્ષેપ. જાડેજાએ કહ્યું કે સંકલન સમિતિ શું છે એનો પર્દાફાશ કરીશ. તો સંકલન સમિતિને લઈને પીટી જાડેજાએ કરી શકે છે ખુલાસા. તો જુદી જુદી 6 ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ. તૃપ્તિબા સહિત 5 લોકોના પુરાવા મારી પાસે છે. મેં શબ્દોમાં મર્યાદા રાખી છે. પીટી જાડેજાએ પ્રેશર ટેકનિક શરૂ કરી હોવાની ચર્ચા. રાજકોટ કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાના આરોપ, ક્ષત્રિય સમાજનું આંદોલન માત્ર સંકલન સમિતિનું નથી. આ આંદોલન સ્વયંભૂ હતું. હવે કરણી સેના દ્વારા આંદોલન ચલાવવામાં આવશે. ભૂપતસિંહે કહ્યું કે સંકલન સમિતિએ ભાજપ કોંગ્રેસને વચ્ચે નાખ્યું. સંકલન સમિતિ દ્વારા કોંગ્રેસને મત આપવાનું કહેવાયું હતું. હવે પીટીને સંકલન સમિતિ સાથે નાના મોટા પ્રશ્નો હશે. ચારધામ યાત્રામાં ફસાયા ગુજરાતીઓ. યાત્રામાં અવ્યવસ્થાને કારણે ગુજરાતીઓ અટવાયા. અંદાજે 25 થી 30 હજાર જેટલા ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા. યમનોત્રી જવાના રસ્તે 25 થી 30 કિલોમીટર જેટલો જામ. છેલ્લા 2 દિવસથી યાત્રાના રસ્તે ફસાયા છે અનેક લોકો. તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા નહીં. ચારધામની યાત્રાની શરૂઆત સાથે તીર્થ સ્થળો પર ભારે ભીડ જામી. યમનોત્રીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જે બાદ ધામી સરકારની તૈયારીઓ પર ઉઠ્યા સવાલ. યમનોત્રી ધામ ખુલતાની સાથે જ ભારે ભીડ ઉમટતા ઉત્તરકાશી પોલીસની અપીલ. યમનોત્રીમાં વધુ ભક્તો મોકલવામાં જોખમી છે. યમનોત્રી જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓને તેમની યમનોત્રી યાત્રા મુલતવી રાખવા વિનંતી કરી. વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથના કપાટ ખોલવામાં આવ્યા. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ભક્તો દર્શને પહોંચ્યા. ઉત્તરાખંડના ચારધામ યાત્રાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ. ભારે વરસાદને કારણે બદ્રીનાથ ઋષિકેશ હાઈવે સિરોબા ઘાટ પાસે બંધ કરી દેવામાં આવ્યું છે. બદ્રીનાથ અને કેદારનાથ જતા મુસાફરોને શ્રીકોટ, શ્રીનગર અને કાલિયાસોદ પર રોકી દેવામાં આવ્યા. ઉનાળાના વેકેશનમાં યાત્રાધામ દ્વારકામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. મંદિરમાં ભક્તોની લાંબી લાઈન લાગી તો મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા. વેકેશનમાં દ્વારકાની હોટલો પણ હાઉસફુલ થઈ. દ્વારકા મંદિરની સાથે ગોમતી ઘાટ પર ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું. ગોમતી ઘાટની સીડીઓ પર શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી. સુદર્શન બ્રિજ, શિવરાજપુર જેવા પ્રવાસીઓ ઉમટ્યા. સુરતમાં ઐશ્વર્યા મિલ સંચાલકોને ત્યાં આઈટીની તવાય. આઈટી વિભાગે ₹250 કરોડના દસ્તાવેજ કર્યા જપ્ત. દરોડા દરમિયાન 4 કરોડની જ્વેલરી પણ મળી આવી. તો 20 લોકર ખોલવાના હજુ બાકી. 12 જગ્યાએ તપાસ ચાલુ છે. સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી કિસ્સો સામે આવ્યો. કેમિકલયુક્ત તેલ પી જતા 1.5 વર્ષીય બાળકનું મોત થયું. બાળકે પાણીની જગ્યાએ કેમિકલયુક્ત તેલ પીતા મોત થયું. તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં રાત્રે 11:55 કલાકે 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી. કંટ્રોલ રૂમમાં ફોન કરી આપી હતી ધમકી. ઉધના પોલીસે આરોપીની કરી છે ધરપકડ. હરણી બોટ દુર્ઘટના બાદ તંત્ર એક્શનમાં. પ્રદર્શન મેદાનમાં ફન બ્લાસ્ટ કરાયું બંધ. તંત્રએ ફન બ્લાસ્ટના સંચાલકને આપી નોટિસ. લાયસન્સ, સેફટી, ફાયર એનઓસી ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી. તો લાયસન્સ, એનઓસી મેળવ્યા બાદ શરૂ કરાવવા તાકીદ. સુરતમાં ભાજપના પૂર્વ નગરસેવક નવીન ચંદ્રનું નિધન. ઘરમાં છતનો પોપડો પડતા નવીન ચંદ્ર
કડીવાલાનું નિધન થયું છે. કડીવાલા 1995 થી 2000 સુધી નગરસેવક રહ્યા હતા. મહેસાણા જિલ્લાના હિલ સ્ટેશન તારંગાનો ડ્રોન નજારો સામે આવ્યો છે. હિલ સ્ટેશન અરવલ્લીની ગિરિમાળામાં વસેલું છે તારંગા. જૈન ધર્મનું પવિત્ર તીર્થ સ્થળ છે તારંગા. ધરોઈ ડેમનો હવે રાત્રે અલગ નજારો જોવા મળશે. ટુરિઝમ વિભાગે 5.85 કરોડનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. 6 મહિનામાં ધરોઈ ડેમ રોશનીથી ઝગમગી ઉઠશે. 12 જુદા જુદા રંગોથી ડેમ નવા રંગરૂપમાં જોવા મળશે. રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી. પ્રી મોન્સૂન એક્ટિવિટી થતા વરસાદની આગાહી છે. રાજ્યમાં 12 થી 16 મે સુધી વરસાદની આગાહી. ગાજવીજ ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. વલસાડ, નવસારી, ડાંગમાં આજે વરસાદની છે આગાહી. સુરત, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલમાં પણ શક્યતા વ્યક્ત કરાઈ. તો આ સાથે વડોદરા, મહીસાગર, દાહોદ, આણંદમાં પણ વરસાદની આગાહી. જ્યારે અમદાવાદમાં 14 અને 15 તારીખે ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ. રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યના 5 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું. સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.6 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું. ડીસામાં 41 ડિગ્રી, રાજકોટમાં 41.3 ડિગ્રી તાપમાન, જ્યારે સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું. આખરી ગરમીમાં જળાશયોના તળિયા દેખાયા. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 20.49% પાણી. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 30.98% પાણી હોવાનું સામે આવ્યું. કચ્છના 20 જળાશયોમાં 33% પાણી હોવાની વિગતો સામે આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 13 જળાશયોમાં 43.77% પાણી. સરદાર સરોવર ડેમમાં 53.42% પાણીનો જથ્થો. દાહોદ શહેરમાં કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા વધી તો ભર ઉનાળે દાહોદ શહેરમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો. આંધ્રપ્રદેશના પુંગનુર, ત્રિચીમાં વરસાદી માહોલ. શહેરના અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ. વાલરુરમમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. તો આ તરફ તમિલનાડુમાં પણ સર્જાયો વરસાદી માહોલ. તિરુચિરાપલ્લીમાં ધોધમાર વરસાદ વરસ્યો. કન્ટોનમેન્ટ થિલાઈનગરમાં પણ જળભરાવ થયો. પાલકરાઈમ અને કરુમંડપમમાં પણ ભારે વરસાદ. તો રેલવે જંકશન વિસ્તારમાં પણ ભરાયા પાણી. હિમાચલ પ્રદેશમાં વરસાદે કરી જમાવટ. રાજધાની શિમલામાં ધોધમાર વરસાદ વરસ્યો. અનેક વિસ્તારોમાં બરફનો પણ વરસાદ. તો આવતીકાલ સુધી વરસાદનું યલો એલર્ટ અપાયું છે. 14 થી 17 મે સુધી વાતાવરણ સ્વચ્છ રહેવાનું અનુમાન. 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો પર પ્રચાર પડઘમ શાંત. આવતીકાલે યોજાશે મતદાન. તો અખિલેશ યાદવ અને ગિરિરાજસિંહ સહિતના દિગ્ગજોના ભાવિનો થશે ફેસલો. પશ્ચિમ બંગાળમાં આજે પ્રધાનમંત્રી મોદીની 4 રેલીઓ. સાંજે પટનામાં કરશે રોડ શો, જ્યારે અમિત શાહ મુંબઈમાં કરી શકે છે સભાને સંબોધિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 મેના રોજ કાશીમાં રોડ શો અને 14 મેના રોજ ઉમેદવારી નોંધાવશે. તો પીએમ મોદી 22 કલાક કાશીમાં રહેશે. શાહ અને યોગીએ રોડ શોને ઐતિહાસિક બનાવવા વ્યૂહરચના કરી તૈયાર. એનડીએ નેતાઓ પણ પીએમ નરેન્દ્ર મોદીના નામાંકનમાં રહેશે હાજર. અભિનેતા અલ્લુ અર્જુન સાથે આચારસંહિતાના ભંગની ફરિયાદ નોંધાઈ છે. વાયએસઆરસીપી માટે પ્રચાર કર્યો હતો. અલ્લુ અર્જુનના મિત્ર અને વાયએસઆરસીપીના ધારાસભ્ય શિલ્પા રવિના ઘરે પહોંચ્યા હતા, જ્યાં હજારોની સંખ્યામાં લોકો અલ્લુ અર્જુનની ઝલક જોવા માટે ઉમટી પડ્યા. દિલ્હીમાં ભાજપના સમર્થનમાં શીખ સમુદાયની બાઇક રેલી યોજાઈ. ભગવા રંગની પાઘડી પહેરીને મોટી સંખ્યામાં શીખ યુવાનો બાઇક રેલીમાં જોડાયા.
કેન્દ્રીય મંત્રી વીકે.સિંહે બાઇક રેલીને લીલી ઝંડી દેખાડી તો ભાજપના પ્રવક્તા મનજિંદરસિંહ સિરસાખે કર્યું રેલીનું નેતૃત્વ। દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો આક્રમક ચૂંટણી પ્રચાર। આપ યુવા સંઘર્ષ સમિતિએ જેલ કા જવાબ વોટ સે સાયકલથોનનું આયોજન કર્યું। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ સાયકલને લઈને નીકળ્યા। કેજરીવાલે જેલ બહાર આવતાની સાથે જ નિવેદન આપી વિવાદનો મધપૂડો છેડ્યો। કેજરીવાલે કહ્યું કે ભાજપ જણાવે કે તેમના આગામી નેતા કોણ હશે। 75 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટનો નિર્ણય ભાજપે જ બનાવ્યો છે। કેજરીવાલના નિવેદન પર અમિત શાહનો વળતો વાર। શાહે કહ્યું કે અમારી ચિંતા કરવાની ઇન્ડી એલાયન્સને જરૂર નથી। ભાજપમાં 75 વર્ષે રિટાયરમેન્ટનો કોઈ નિયમ નથી। કેજરીવાલના ત્રીજી ટર્મમાં શાહ વડાપ્રધાન અંગેના નિવેદનનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે ત્રીજી વખત જીતીને મોદીજી વડાપ્રધાન બનશે। નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કરશે। વડાપ્રધાન તરીકે મોદીજી જ ત્રીજી ટર્મ પણ પૂર્ણ કરશે। જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું ન આપવાને લઈને સ્પષ્ટતા કરી। કહ્યું કે રાજનીતિમાં સીએમ પીએમ બનવા માટે આવ્યો નથી। દિલ્હીમાં ઐતિહાસિક બહુમતી સાથે આપની સરકાર બનાવી છે। કેજરીવાલે કહ્યું કે ભાજપને એ ખ્યાલ છે કે દિલ્હીમાં આપને હરાવી શકાય નહીં, માટે મને જેલમાં નાખવાની ષડયંત્ર રચ્યું। જેલમાં મોકલીને સરકાર પાડવાનો પ્રયાસ થયો, પરંતુ જેલમાંથી તાનાશાહી વિરુદ્ધ લડી રહ્યો છું। કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે કોઈ કામ ન કરો અને આમ આદમી પાર્ટીને કચડી નાખો, આ લોકશાહી નથી। આઝાદીથી અત્યાર સુધીમાં અન્ય કોઈ પાર્ટી કરતા આમ આદમી પાર્ટીને સૌથી વધુ હેરાન કરવામાં આવી છે। કેજરીવાલે કહ્યું કે ભાજપની સરકાર વિપક્ષના તમામ નેતાઓને જેલમાં કેદ કરવા માંગે છે। મારી પાસે એફિડેવિટ પર લખાવી દો કે જો ભાજપ ચૂંટણી જીતે છે તો થોડા જ દિવસોમાં મમતા બેનર્જી, તેજસ્વી યાદવ અને સ્ટાલિન જેલમાં રહેશે। કેજરીવાલે કહ્યું કે ભાજપના નેતાઓની કારકિર્દી પણ ખતમ કરવામાં આવી છે। શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજે અને મનોહર લાલ ખટ્ટરની રાજકીય કારકિર્દી પૂરી કરી દેવામાં આવી છે। જો આ ચૂંટણી ભાજપ જીતી તો યુપીના મુખ્યમંત્રી પણ બદલી દેવામાં આવશે। પંજાબની સીએમ ભગવત માને કહ્યું કે કેજરીવાલ સાથે જે થયું તે આખો દેશ જોયું। હવે 4 જૂને કેન્દ્રમાં આમ આદમી પાર્ટીના સમર્થન વિના સરકાર નહીં બની શકે। વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે શહેજાદા દેશનું સંવિધાન માથે લઈને નાચે છે। સંવિધાનને કેબિનેટને આપેલા હકનું અપમાન તે ભૂલી ગયા। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મનમોહન સરકારની કેબિનેટનું રાહુલ ગાંધીને જાહેરમાં અપમાન કર્યું હતું। પત્રકાર પરિષદમાં કેબિનેટના નિર્ણયને ફાડી નાખ્યો હતો। આ કેબિનેટનું નહીં, સંવિધાનનું અપમાન હતું। રાહુલ ગાંધીએ કોમન પ્લેટફોર્મ પર ચર્ચાનું આમંત્રણ સ્વીકાર કર્યું છે। સોશિયલ મીડિયા પર આમંત્રણ સ્વીકારતા કહ્યું કે વડાપ્રધાન મોદી પણ સંવાદમાં ભાગ લેશે તેવી અપેક્ષા છે। પૂર્વ ન્યાયાધીશો અને રામે આ સપ્તાહની શરૂઆતમાં રાહુલ ગાંધી અને વડાપ્રધાન મોદીને પત્ર લખીને ચૂંટણીમાં મોટા મુદ્દા પર ચર્ચા માટે એક મંચ પર આમંત્રિત કર્યા હતા। અભિનેત્રી કરીના કપૂર સામે મધ્યપ્રદેશની હાઈકોર્ટે નોટિસ ફટકારી છે। કરીના સામે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે। કરીનાએ તેની બુક કરીના કપૂર પ્રેગ્નન્સી બાઇબલ પુસ્તકથી ઇસ્લામોની ધાર્મિક લાગણી દુભાવી હોવાનો આરોપ છે। યુપીના સીતાપુરમાં એક જ પરિવારમાં 6 સભ્યની હત્યા, માતા, પત્ની અને 3 બાળકોની હત્યા બાદ યુવાને પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।